વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે આપણે જોઈશું ભાગ 2 પ્રકરણ 7 શેમાં વિભાગ ડી માં કયો વિષય SVCC માં વિભાગ ડી એમાં પણ ભાગ 2 ના પ્રકરણ 7 જે છેલ્લો જે છે એનું સોલ્યુશન મિત્રો જોઈશું આ વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો આપણે જોઈએ આગળ સોલ્યુશન આપણું. અને તે પહેલાં મિત્રો તમે તો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો હશે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરીને એ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, આમાં પહેલું છે બોનસ શેર એટલે શું. બોનસ શેર એટલે શું? બોનસ શેરના બહાર પાડવાના સંજોગો જણાવો. શું કીધું છે આપણને? બોનસ શેર એટલે શું, એના બહાર પાડવાના સંજોગો જણાવો. એમાં લખવાનું બોનસ શેરનો અર્થ લખવાનો પહેલાં તો, અને પછી સમજાવવાનો કે અર્થ છે શું છે એનો. તો કે કંપની તેના એકત્રિત થયેલ નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેર હોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે છે તેને બોનસ શેર કહેવામાં આવે છે. કંપની તેના એકત્રિત થયેલ નફામાંથી કોઈપણ અવેજમાં વગર તેના વર્તમાન હોલ્ડરોને શેર હોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે છે તેને બોનસ શેર કહે છે. ઓકે, સામાન્ય રીતે દરેક કંપનીએ તેના નિયમન પત્રની સત્તા આધારે બોનસ શેર બહાર પાડી શકે છે. સામાન્ય રીતે દરેક કંપની તેના નિયમન પત્રની સત્તાને આધારે બોનસ શેર બહાર પાડી શકે છે. બોનસ શેર બહાર પાડવાના સંજોગો નીચે મુજબ છે. શું કીધું છે આપણને? સામાન્ય રીતે દરેક કંપની છે અને તેના નિયમન પત્રો છે, સત્તાને આધારે બોનસ શેર બહાર પાડી શકે છે અને તેના જે સંજોગો છે નીચે મુજબ છે. પહેલું, નહીં મંગાવેલ રકમ ભરપાઈ કરવા. શું? નહીં મંગાવેલ રકમની ભરપાઈ કરવા. તો કે અંશતઃ ભરપાઈ થયેલ શેર પર નહીં મંગાવેલ રકમ ભરપાઈ કરવામાં માટે નફા પૈકી બોનસ શેર આપવામાં આવે છે. ઓકે, બીજું છે શેર હોલ્ડરોને લાભ આપવા. શું? શેર હોલ્ડરને આપણે લાભ આપે, કંપની આપે. તો કે કંપનીની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા નુકસાનની ફાળવણી ખાતાની જમા બાકી હોય અને કંપની દ્વારા શેર હોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શેર આપી શકાય છે. ઓકે, ત્યારબાદ ત્રીજું છે મૂડીને ખેંચ અનુભવાતી હોય. મૂડીને શું? ખેંચ અનુભવાતી હોય. તો કંપનીને ચાલુ મૂડી ખેંચ અનુભવાતી હોય ત્યારે કંપનીની અનામત ભંડોળમાંથી બોનસ શેર વહેંચીને અનામતોને મૂડીરોકાણમાં ફેરવે છે અને આ રીતને કંપની ચાલુ મૂડીરોકાણની ખેંચ દૂર કરે છે. મૂડીરોકાણની અનુભવતી હોય તો કંપનીમાં ચાલુ મૂડીની ખેંચ અનુભવતી હોય ત્યારે કંપનીની અનામત ભંડોળમાં બોનસ શેર વહેંચીને અનામતોને મૂડીરોકાણમાં ફેરવે છે અને આ રીતને કંપની ચાલુ મૂડીની ખેંચ દૂર કરે છે. બીજું છે ઇક્વિટી શેર એટલે શું, તેના પ્રકારો જણાવો. ઓકે, ઇક્વિટી શેર એટલે શું? તો કે ઇક્વિટી શેરનો પહેલા આપણે અર્થ લખી દેવાનો કે જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય. જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા માટે અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ઓકે, ઇક્વિટી શેરના પ્રકારો. તો કે ઇક્વિટી શેરના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક સામાન્ય ઇક્વિટી શેર, બીજું અન્ય ઇક્વિટી શેર અને ત્રીજું ક્યાં ગયું? ત્રીજી સ્વેટ ઇક્વિટી શેર. તો પહેલું અન્ય ઇક્વિટી શેર છે જેના હજુ 2 પ્રકાર છે. તો કે એક મતાધિકાર અને સાથે ઇક્વિટી શેર, અને બીજું છે ડિવિડન્ડ સંબંધમાં જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. ઓકે, આ રીતે તમારે ખાલી આના પ્રકારો સમજાવી દેવાના. ત્રીજા નંબરનો જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો ઓકે, જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો.
જોઈએ ત્યારબાદ ડીમેટ ખાતાના ફાયદાઓ જણાવો. ડીમેટ ખાતાના ફાયદાઓ જણાવો તો ગમે તે 6 જણાવવાના છે. તો કે ડીમેટ ખાતાના ફાયદાઓ નીચે મુજબ છે. શેરની લે વેચમાં સરળતા, શેરની લે વેચમાં સરળતા અને શેરની લે વેચમાં પ્રક્રિયા સરળ, ચોખ્ખી અને ઝડપી થાય. બીજું, વેપાર ખર્ચ ઓછો, શેરની લે વેચ માટે દલાલી ઓછી ચૂકવવી પડે છે. તેનાથી શેર પરતનો વેપાર ખર્ચ ઓછો થાય છે. શેર પરતનો વેપાર ખર્ચ ડીમેટ ખાતામાં ઓછો થાય છે. લોન મેળવવામાં સરળતા રહે. ઓકે, તો ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવા માટે તારણ કે ગરવી મૂકી શકાય છે. તારણ કે ગીરવી આવે મિત્રો, અહીંયા ગીરવી મૂકી શકે છે. આમાં લોન મેળવવાના સરળતા રહે છે ડીમેટ ખાતામાં. ચોથા નંબર છે નાણાંની પ્રવાહિકતા. નાણાંની પ્રવાહિકતા, શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય. શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય, જેથી નાણાંની પ્રવાહિતતા તમારી પાસે જ રહે છે. ઓકે, પાંચમું છે તરત જ માલિકી હક. તરત જ માલિકી હક, તો કે શેર ખરીદતા માલિકી હક તરત જ મળી જાય ને જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય કે જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. છઠ્ઠા નંબર છે હકના તેમજ બોનસ શેર તરત જમા. તો કે હકના તેમજ બોનસ શેર તરત જમા. તો કંપની બોનસ શેર તેમજ હકના શેર બહાર પાડે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય. હકના તેમજ બોનસ શેર એ બહાર પાડે તે કંપની બોનસ શેર હકના શેર બહાર પાડે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે. ઓકે, આ 6 હતા ડીમેટ ખાતાના. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ, તે પહેલાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરીને મેળવી લેજો. ઓકે, પ્રાઇસ માત્ર 100 રૂપિયા છે. ડોન્ટ વરી, એકદમ લોએસ્ટ પ્રાઇસ રાખી છે આ વખતે પણ. શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો સમજણાવો. શેરના પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો, આમાં કંપની ધારામાં શેર પ્રમાણપત્રનો નમૂનો, કંપની ધારામાં શેર પ્રમાણપત્રનો નમૂનો, સ્વરૂપ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે શેર પ્રમાણપત્રમાં નીચેની વિગતો જોવા મળે છે. શું કીધું છે? શેર ધારામાં શેરના પ્રમાણપત્રો નમૂનો, સ્વરૂપ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે શેર પ્રમાણપત્રમાં નીચેની વિગતો જોવા મળે છે. પહેલું, કંપનીનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું અને સત્તાવાર થાપણ. કંપનીનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું અને સત્તાવાર થાપણ. બીજું, શેરનો અનુક્રમ નંબર. શું કીધું છે? બીજું શું છે? શેરનો અનુક્રમ નંબર. ત્રીજું, શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર, શેરનું જે પ્રમાણપત્ર છે એનો અનુક્રમ નંબર. ચોથું, શેર ધારણ કરવાનું નામ અને સરનામું. શેર આપણે ધારણ કરીએ તો એનું નામ અને સરનામું. પાંચમું, ધારણ કરેલા શેરનો પ્રકાર અને સંખ્યા. ધારણ કરેલા શેરનો પ્રકાર અને સંખ્યા. છઠ્ઠું, શેરની મૂડી. અહીંયા સર લખાયું છે, શેરની આવે. શેરની મૂળ કિંમત અંગે શેર દીઠ ચૂકવેલ રકમ. અને સાતમું, શેર આપ્યાની તારીખ અને દિવસ. શેર આપ્યાની તારીખ અને દિવસ. ત્યારબાદ આઠમા નંબર છે સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી. જે સહી કરવાના જે સત્તા ધરાવનાર સંચાલકો છે તેમની સહી અને સેક્રેટરીની સહી બંને. કંપનીની સામાન્ય મહોર. શું? કંપનીની સામાન્ય મહોર. 10મા નંબરનું આવેદનપત્ર અને નિવેદનપત્રને આધીન શેર હોલ્ડરો આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તેનું જરૂરી લખાણ. 11મું, શેર પ્રમાણપત્રના પાછળના ભાગમાં શેર ફેરબદલી અંગેની જરૂરી તમામ વિગતો. ઓકે, અંગેની જરૂરી તમામ વિગતો આપણે એમાં જોઈએ. હવે શેર પ્રમાણપત્ર આવી બધી વિગતો દર્શાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ 5મા નંબરનું કે કંપનીની શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કરે છે. કંપની શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે? તો કે શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ, તો કે શેર પ્રીમિયમ એ કંપનીની માટે મૂડીનો નફો છે. આ શેર પ્રીમિયમની રકમ ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. એમાં પહેલું, પૂર્ણ ભરપાઈ થયેલ શેર પર બોનસ શેર બહાર પાડવા માટે. પૂર્ણ ભરપાઈ થયેલ શેર પર બોનસ શેર બહાર પાડવા માટે કંપનીના પ્રાથમિક ખર્ચ
માંડ વાળવા માટે કંપનીના પ્રાથમિક છે માંડ વાળવા માટે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે. ચોથું, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ વટાવ કે બાહેધરી કમિશન કે દલાલીની રકમ માંડી વાળવા માટે. ઓકે, એ બધું થાય. તેમાં છઠ્ઠું છે ઇક્વિટી શેરના પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. ઇક્વિટી શેર છે અને પ્રેફરન્સ શેર વચ્ચે તફાવત આપણે જણાવવાનો છે. તે પહેલાં મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, એમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ વચ્ચે તફાવત જણાવીશું. ઇક્વિટી શેર અને આર્યા એક અહીંયા મુદ્દા લખવાના, ઇક્વિટી શેર લખવાનું, પ્રેફરન્સ શેર લખવાનું. ઓકે, હવે 3 ખાના. પહેલું છે ડિવિડન્ડનો દર. એ તમને પ્રશ્નમાં ડિવિડન્ડનો દર પૂછેલો હતો, તમે આપણે એવા જ કીધા છે. ડિવિડન્ડનો દર, આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. શું હોય છે? ઇક્વિટી શેરમાં આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર શું હોય છે? અનિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેર પર આ પ્રકારના ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. એ પછી ઇક્વિટી શેરનો જોખમ પ્રમાણમાં વધુ હોય છે અને પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ઓકે, ઇક્વિટી શેરમાં શેર મૂડીમાં આમ હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. હકના શેર છે, બોનસ છે, મૂડીમાં શું થાય છે? વધારો થાય છે. અને પ્રેફરન્સ શેર મૂડીમાં વૃદ્ધિ થતી નથી. ઓકે, આથી આપણું આ સોલ્યુશન પૂરું થાય છે વિભાગ D નો. અને મળીએ મિત્રો નેક્સ્ટ વિભાગ E માં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાજો, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જો આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો જ છે. ઓકે, તો એના પર કોલ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.